મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। જે પ્રમાણે ગઈકાલે દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ બહાર જે પ્રકારે રાહુલ ગાંધી હોય કે તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તમામ લોકોએ જે પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો તેના ભાગરૂપે આજે જે છે એ રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે સાથે સેમન કોંગ્રેસના જે બેનરો સાથે પહોંચ્યા છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે કે સાથે સાથે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા દેશની અંદર અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને કોંગ્રેસનું ષડયંત્ર છે એ નહીં ચાલે તેના ભાગરૂપે જે છે સતત વિરોધ જે છે કરવામાં આવી રહ્યો છે, પરંતુ સુરક્ષાના ભાગરૂપે કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય તેના માટે પોલીસનો એક ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવે છે। સાથે સાથે કોંગ્રેસના જે નેતાઓ હોય કે તમામ જે ધારાસભ્ય છે તેમને પણ કોંગ્રેસ ભવનની અંદર રાખવામાં આવેલા છે અને તેમને કહેવામાં આવી રહ્યું છે કે તમે પણ ઓફિસની બહાર ન નીકળતા। બીજી બાજુ જ્યારે કોંગ્રેસ ઓફિસની બહાર જે 70 થી 80 મીટરનો જે વિસ્તાર છે આખો તે જગ્યાએ પણ પોલીસ દ્વારા 3 લેયર બેરિકેડ જે છે લગાવી દેવામાં આવેલા છે। હાય હાયના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ જે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે દેશની અંદર નીટનું એક્ઝામનું પેપર જે છે એ એક્ઝામ રદ થઈ હતી તેના ભાગરૂપે જે છે સમગ્ર દેશની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો, વિદ્યાર્થીઓ હોય કે પછી અલગ અલગ રાજકીય પાર્ટી દ્વારા હોય જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે। દિલ્હીની અંદર જંતર મંતરની અંદર પણ વિરોધ હોય કે અમુક સમાજિક તત્વો દ્વારા પણ આની અંદરથી અડચણ ઊભી કરવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે કોંગ્રેસના નેતાઓ દ્વારા મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને જે ડિનરનું પ્લાનિંગના બદલે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની બહાર જે વિરોધ કરવામાં આવ્યો હતો, અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કોંગ્રેસ ઓફિસની બહાર પણ જે છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ રાજકીય નોટંકી નહીં ચાલે તેના ભાગરૂપે એવા અલગ અલગ જે બેનરો છે તે લઈને અહીંયા પહોંચ્યા છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। કારણ કે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ જે છે દેશ વિરોધી સરકાર છે ચલાવે, દેશ વિરુદ્ધની કામગીરી કરવામાં આવી છે। લોકતંત્રનું અપમાન જે છે એ ભારતીય જનતા કોંગ્રેસ દ્વારા જે છે કરવામાં આવી રહ્યું છે। આ જે વિરોધ છે તેના ભાગરૂપે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 2000 જેટલા પોલીસના જે પોલીસ કર્મીઓ છે એ લાઠી અને હેલ્મેટ સાથે ખડે પગે જે છે જોવા મળી રહ્યા છે। 2 જીસીપી કક્ષાના અધિકારીઓ હોય, 5 જે છે ડીસીપી, 7 જેસીપી સાથે ક્રાઇમ બ્રાન્ચ હોય જે છે તમામ જે છે અહીંયા પહોંચી છે અને વિરોધ જે છે કરી રહી છે। આજ સવારે પણ નીટ પેપર મુદ્દે જે છે એ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા પ્રદર્શન જે યોજવામાં આવ્યા હતા, ત્યારબાદ રેલી પણ કાઢવામાં આવી હતી। આ રેલીની અંદર પણ કોંગ્રેસના મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ જે છે તે પહોંચ્યા હતા અને રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળી તે પહેલા 4 રસ્તા પાસે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે પણ સંઘર્ષ થયો હતો અને જેમાં રેલીની અંદર કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તે તમામને ગાડીની પર ચડી ગયા હતા, નીચે ઉતારીને પોલીસ દ્વારા તેમને અટકાયત જે છે કરવામાં આવી હતી। આ જ અટકાયતની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય જે છે એ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી। આ ઘર્ષણની અંદર પોલીસે પણ આ તમામ જે ધારાસભ્યોને અટકાયત કરવા માટે પરસેવો પણ પડ્યો હતો, પરંતુ 3 બસ જેટલા કાર્યકર્તાઓને ભરીને જે સવારે અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ અત્યારે જે છે અંદાજિત 2 વાગ્યાની આસપાસ તમામ કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા અને પ્રદેશ પ્રમુખ પણ અહીંયા પહોંચીને જે વિરોધ છે એ કોંગ્રેસ ઓફિસની બહાર કરવામાં આવી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ જે છે એ પહોંચ્યા છે, અલગ અલગ જે પ્રકારના બેનરો છે તે લઈને અહીંયા પહોંચ્યા છે અને કોંગ્રેસની આ જે ચાલ છે તે ક્યાંક ને ક્યાંક લોકતંત્રને અપમાન હોય તે પ્રકારના બેનરો જે છે અને કોંગ્રેસ એક પ્રકારનું નાટક કરી રહી છે અને દેશ વિરોધી કામગીરી જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી હોય તે પ્રકારના આક્ષેપો જે છે એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે વડાપ્રધાન નિયુક્ત થયા ત્યારે સંસદની અંદર હોય કે તમામ જગ્યાએ છે કોંગ્રેસ દ્વારા એક માંગ કરવામાં આવી છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે છે એ રાજીનામું આપે, ત્યારબાદ જ જે છે આગળ મેં ચર્ચા કરવા તૈયાર છું। સરકારે આ બાબતે પણ ચર્ચા કરવાની પોતાની જે ઈચ્છા દર્શાવી હતી, પરંતુ કોંગ્રેસ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા ઉપર અડગ રહી છે અને તેઓનું સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી સતત જે છે એ આ વિરોધ પ્રદર્શન યથાવત રહેશે। ત્યારબાદ જ જે ચર્ચા કરવામાં આવશે। ધર્મેન્દ્ર પ્રધાનના પણ આજે જે પ્રકારે સવારે વહેલી સવારે જે ટ્વીટ જે છે તે આપવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ મુદ્દે રાજકીય વિક્ષેપ જે છે એ આરોપ જે છે લગાવવામાં આવ્યો હતો ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા અને સાથે સાથે તેમને આક્ષેપ રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કરવામાં આવ્યા હતા કે જાહેર જનતાની જે અસુવિધાઓ જે સુવિધાઓ આપવામાં આવી છે તે અસુવિધા ઊભી કરવાનો પ્રયત્ન જે છે કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત જે છે તે કરવામાં આવી રહ્યો છે। સુરક્ષા હોય, પ્રોટોકોલની અવગણના કરી હોય અને સાથે સાથે સરકાર હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં રહી છે અને સરકાર વિદ્યાર્થીઓના હિતમાં જ કામગીરી કરી રહી છે અને નીટ માટે પણ સરકાર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષને હંમેશા જે છે એ વિરોધ કરવામાં જ ઇન્ટરેસ્ટ છે અને દેશની અંદર અરાજકતા ફેલાવવામાં જે છે ઇન્ટરેસ્ટ છે। તે પ્રકારના આક્ષેપો જે છે એ ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓને ઉકેલમાં નહીં પરંતુ
જે રાજકીય હેડલાઇન બનવામાં રસ હોય તે પ્રકારના આક્ષેપ ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા વહેલી સવારે દ્વારા કરવામાં આવી રહ્યા હતા. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે પછી જે પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ છે, શહેર પ્રમુખ છે સહિતના જે લોકો છે તે હાલ કોંગ્રેસ ઓફિસ બહાર જે છે પહોંચી છે, સતત જે છે વિરોધ લગાવી રહ્યા છે. લીડ ઓફ ઓર્ડરના જે છે એ સર્વ કરોના નારા સાથે લોકતંત્રનું અપમાન છે તેવા અલગ અલગ પ્રકારના બેનરો જે છે લગાવી રહ્યા છે. જેસીબી જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના સરસિંગલ દ્વારા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અપીલ કરવામાં આવી રહી છે કે અહીંયાથી આગળ વધવામાં નહીં આવે, પરંતુ કોંગ્રેસ હાયના નારા સાથે જે છે સતત વિરોધ કરવામાં આવ્યો છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ જે કોંગ્રેસ ભવનની સીડી છે ત્યાં બેસીને જે છે સરકાર વિરુદ્ધના જે છે નારાઓ જે છે સતત જે છે લગાવવામાં આવી રહ્યા છે. એટલે કે જે પ્રકારની ઘટના દિલ્હીને બની અને દિલ્હી બાદ સમગ્ર દેશની અંદર જે પડઘા પડી રહ્યા છે એ પડઘા હવે જે છે એ ભારતીય જનતા પાર્ટીના જે કોંગ્રેસના નેતાઓ છે સામસામે આવ્યા છે અને બંને સામસામે એકબીજાનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારે ગઈકાલે વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર વિરોધ કરવામાં આવ્યો ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અલગ અલગ માત્ર ગુજરાત નહીં પરંતુ અન્ય શહેરોની અંદર પણ જે છે એ કોંગ્રેસની સામે વિરોધ જે છે કરવામાં આવી રહ્યો છે. એમાં પણ જે ગઈકાલની જો વાત કરવામાં આવે તો 3 કલાક જેટલા ધરણાના કાર્યક્રમ દરમિયાન સરકારે રાહુલ સાથે 2 વાર વાતચીત કરવાનો હોય પરંતુ તે માન્ય નહીં તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. પરંતુ જે પ્રકારની ઘટના ગુજરાત કોંગ્રેસ ઓફિસની બહાર બની છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજાની સામસામે જે છે આવી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસના જે તમામ નેતાઓ હોય કે કાર્યકર્તાઓ તેમને પણ ઓફિસમાં પૂરી દેવામાં આવ્યા છે અને જે કોંગ્રેસ ભવન છે તેને ચારે બાજુ પોલીસનેથી કિલ્લેથી ઘેરી દેવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની મોટી ઘટના ન બને તે પ્રકારનું ધ્યાન રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે હાલ જે છે કોંગ્રેસ ઓફિસની બહાર જે છે લગાવી દેવામાં આવ્યો છે. સાથે સાથે કોંગ્રેસના જે પણ 3 આવવાના રસ્તાઓ છે જે કોંગ્રેસ ઓફિસની અંદર પહોંચી શકાય છે, એલિસ બ્રિજનો રસ્તો હોય, રિવરફ્રન્ટનો રસ્તો હોય કે પાલડી 4 રસ્તાથી આવવાનો રસ્તો હોય, તમામ જગ્યાએ જે છે તે પોલીસ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યું છે. વરુણ વાહન હોય કે પછી અન્ય જે વાહનો છે તે તમામ વાહનો અહીંયા રાખવામાં આવી છે. એટલે કે સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા તમામ જે છે એ સુરક્ષાઓ ગોઠવી દેવામાં આવી છે. પોલીસ દ્વારા લાઠી હોય, હેલ્મેટ તમામથી સજ્જ છે. પણ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસને લઈને ભારે હલ્લાબોલ જે છે કરવામાં આવી રહ્યો છે. લોકતંત્રની હત્યા કરી હોય તેવા પ્રકારના આક્ષેપ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ રાહુલ, અહીંયા જે પ્રકારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોવા મળી રહી છે આ વિરોધ પ્રદર્શનની અંદર અને તમામ કાર્યકરો, અમદાવાદ શહેરના તમામ કાર્યકરો અહીંયા મોટી સંખ્યામાં જે રીતે ઉપસ્થિત છે, શું હાલ તેઓ પહેલા માંગ કરી રહ્યા છે? કારણ કે એક બાજુ આખું આ જે પ્રકારે કોંગ્રેસ દ્વારા મહત્વની વાત છે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે, નિવેદનો આપવામાં આવ્યા, તેને પણ ભાજપ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યું છે અને બીજી બાજુ આટલી મોટી સંખ્યામાં તમામ કાર્યકરો, નેતાઓ જે ઉમટ્યા છે વિરોધ પ્રદર્શનને લઈને, મહિલાઓ શું કહી રહી છે આમાં? બિલકુલ જે પ્રકારનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મહિલાઓ પણ પહોંચી છે. તેઓની સ્પષ્ટ માંગ છે રાહુલ ગાંધી જે છે માફી માંગે, કારણ કે લોકતંત્રની હત્યા કરવાનું કામ જે છે એ કોંગ્રેસ પાર્ટી હંમેશા કરતી આવી છે. જ્યારે પણ દેશના વિકાસની વાત હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી જે છે તેનો વિરોધ કરતી હોય છે અને રાજકીય રોટલા જે શેકવાનું કામ જે કોંગ્રેસ પાર્ટી કરતી હોય છે તેવા આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટીના લોકો જે છે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પુરુષો અને મહિલાઓ પણ અહીંયા પહોંચી છે અને તે પણ આ વિરોધની અંદર જોડાય છે. અરાજકતા ફેલાવવાનું કામ જે છે એ દેશ વિરોધી પાર્ટી જે હંમેશા કોંગ્રેસ રહી છે અને દેશના વિકાસમાં પણ તેઓ હંમેશા જે છે એ ખલેલ પહોંચાડતી રહી છે તેવા આક્ષેપો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસની અંદર પણ વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ પોતાની ઓફિસની બહાર જે છે એ ભારતીય જનતા પાર્ટીના નારા જે છે લગાવી રહી છે. જે પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય, તમામ વોર્ડ હોય કે માત્ર અમદાવાદ શહેરની પણ આજુબાજુના જે વિસ્તાર છે ત્યાંના કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચ્યા છે અને સંવિધાનના દુશ્મન કોંગ્રેસ હોય તે પ્રકારના વિરોધ સાથે જે કોંગ્રેસના નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે પહોંચી રહ્યા છે. જે પ્રકારે સરકાર દ્વારા પણ હંમેશા કહેવામાં આવ્યું છે કે અમે આ બાબતે તૈયાર છે, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ રહ્યા છીએ અને જે નીટની એક્ઝામના જે આરોપી હતા તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ વડાપ્રધાન દ્વારા પણ ખાતરી જે છે આપવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ જે છે એ અડગ રહી છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે તે રાજીનામા ત્યારબાદ આગળમાં ચર્ચા કરવામાં આવશે. એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે,
પરંતુ કોંગ્રેસ પાર્ટી પોતે સ્પષ્ટ દાવો કરી રહી છે કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસ જે છે તૈયાર નથી વાતચીત કરવા માટે. જ્યાં સુધી રાજીનામું આપશે ત્યારબાદ અમે ચર્ચા કરશું. આ કોંગ્રેસ પાર્ટી નહીં પરંતુ અન્ય સપા કે જે અન્ય કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલી અન્ય રાજકીય પાર્ટી છે તેઓ પણ એ મુદ્દે અડગ રહી છે. જે સંસદ સભા હોય તેની અંદર પણ જ્યારે આ સત્ર ચાલ્યું છે ત્યારે પણ સતત વિરોધ કરી રહ્યા છે, જેના કારણે જે અલગ અલગ જે દેશના હિતના વિકાસના કામો હોય તેમાં પણ ખલેલ પહોંચાડતી કોંગ્રેસ કે અન્ય રાજકીય પાર્ટીઓ પણ જોવા મળી રહી છે. જી બિલકુલ રાહુલ, અહીંયા જે પ્રકારે આ જે હોબાળો થઈ રહ્યું છે તેની અંદર તમામ મોટા ચહેરાઓ જોવા મળી રહ્યા છે. યુવા મોરચા મોટી સંખ્યામાં જોડાયું છે, મહિલા મોરચા મોટી સંખ્યામાં જોડાયું છે. હવે આગળ શું? સૌથી મોટો સવાલ અત્યારે જે જનતા પણ ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન જોઈ રહી હશે તેમને પણ સવાલ એ જ થતો હશે કે આટલી મોટી સંખ્યામાં જે ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયની બહાર જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, આગળ શું? જો કોંગ્રેસ તેમની માંગ નથી સ્વીકારતી, જો કોંગ્રેસ આમાં વાતચીત કરવા માટે તૈયાર નથી થતી, તો આગળ ભારતીય જનતા પાર્ટી તરફથી કેવા પગલાં લેવામાં આવશે? કારણ કે માંગ અત્યારે ભાજપની અડગ છે કે રાહુલ ગાંધી રાજીનામું આપી દે. આ પ્રકારના સ્ટેટમેન્ટ તેમને આપવા એ યોગ્ય નથી અને જે પદ ઉપર છે ત્યાંથી તો તેમણે આવા સ્ટેટમેન્ટ ન જ આપવા જોઈએ. તે જનતાને દોડવાનું કામ કરે છે. આવી બધી જ વાતો જ્યારે કરવામાં આવી છે ત્યારે હવે આગળ શું? ક્યાં સુધી આ પ્રકારનો વિરોધ પ્રદર્શન ચાલશે અને આનો જવાબ ક્યારે મળશે? બિલકુલ, જે પ્રકારે સરકાર હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતી હોય છે અને જ્યારે નીટનું એક્ઝામ જ્યારે પેપર લીક થયું ત્યારે તરત એક્શન મોડમાં સરકાર આવી હતી. વિદ્યાર્થીઓના હિતમાં પેપર જે એક્ઝામ છે કેન્સલ કરવામાં આવી હતી અને જેટલા પણ આરોપી હતા તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ એકમાત્ર પોતાના વાત ઉપર અડગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. સરકાર પણ આ બાબતે કહી રહી છે કે અમે ચર્ચા કરવા તૈયાર છીએ. સંસદ ભવન હોય કે અન્ય રીતે તમામ જગ્યાએ